હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું લચ્છા ડુંગળીના ભજીયા। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે લાંબી સમારી લીધી છે અને આપણે હાથેથી આ રીતે છૂટી પણ આપણે અહીંયા કરી લીધી છે। તો ડુંગળીનું પ્રમાણ આપણે અહીંયા ભજીયામાં વધારે રાખવાનું છે। તો આ લચ્છા ડુંગળીના ભજીયા તમે ખાશો તો ખૂબ જ સરસ લાગશે। ચાલો આપણે અહીંયા શરૂઆત કરીએ। તો આપણે તીખાસ માટે 2 લીલા મરચાં લીધા છે અને એક આપણે આદુનો ટુકડો લીધો છે અને અડધું આપણે અહીંયા લીંબુ લીધું છે। તો તીખા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। આદુ અને મરચાંને આપણે અહીંયા ખાંડીમાં વાટી લઈશું। તો આપણે અહીંયા અલગ અલગ આપણે અહીંયા ખાંડીમાં વાટી લેવાનું છે। તો આપણે અહીંયા આદુ મરચાંને અહીંયા આપણે વાટી લીધા છે। તો હવે આપણે અહીંયા 1 વાટકી બેસન નાખીશું ડુંગળીમાં અને 2 ચમચી આપણે ચોખાનો લોટ નાખીશું। ચોખાના લોટથી આપણા ભજીયા એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે। તો આપણે અહીંયા 2 ચમચી ચોખાનો લોટ લીધો છે। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો હવે આપણે આદુ ને મરચાં નાખી દઈશું વાટેલા। 2 ચપટી જેટલો આપણે અહીંયા અજમો નાખીશું અને આપણે અહીંયા 2 ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું અને થોડા લીલા ધાણા સમારેલા છે લીલા એ નાખીશું। અડધી ચમચી જેટલું આપણે જીરું નાખીશું। તમે જીરાની જગ્યાએ જીરા પાવડર હોય તો તમે જીરા પાવડર પણ નાખી શકો છો અને 1 નાની ચમચી આપણે અહીંયા ખાંડ નાખીશું। અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું। તમારે ગરમ મસાલો ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આપણે અહીંયા બધા જ મસાલા થઈ ગયા છે। તો હવે આપણે હાથથી મિક્સ કરી લઈશું। તો આ રીતે આપણે અહીંયા મિક્સ કરવાનું છે। તો હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરીશું। પાણી આપણે અહીંયા થોડું જ ઉમેરવાનું છે, વધારે નથી ઉમેરવાનું। તો આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે અને હવે આપણે અહીંયા તેલ પણ ગરમ કરવા મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે આપણે એમાં ભજીયા તળી લઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે અહીંયા નાના નાના બોલ્સ વાળીને તળી લઈશું। એકવાર આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે આપણે અહીંયા નાના નાના બોલ જેવું વાળી લેવાનું છે આમ। અને હવે આપણે અહીંયા ભજીયાને આ રીતે તળી લઈશું। હવે આપણે અહીંયા ધીમેથી પલટાવી લઈશું। તો આ રીતે આપણે અહીંયા તળી લેવાના છે ભજીયાને। ભજીયાને આપણે ધીમા તાપે તળવાના છે, ફૂલ ગેસ નથી રાખવાનો, નહીં તો અંદરથી કાચા રહી જશે। તો ભજીયા આપણા અહીંયા સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। કલર પણ એકદમ સરસ આવી ગયો છે। તમારે લાલ મરચું નાખીને કલર ના કરવો હોય તો તમે લાલ મરચાં વગર પણ તમે અહીંયા કરી શકો છો, પણ આ રીતે કરશો તો તમારા ભજીયા પણ સરસ દેખાશે અને ખાવામાં પણ ખૂબ સરસ સ્વાદ આવશે અને સરસ લાગશે। તો હવે આપણા ભજીયા અહીંયા તળાઈ ગયા છે। ભજીયાને આપણે કાઢી લઈશું અને આ જ રીતે આપણે બધા ભજીયાને તળી લઈશું। તો લચ્છા ડુંગળીના ભજીયા બનીને આપણા તૈયાર છે। મારી આ રીતથી તમે ઘરે એકવાર જરૂરથી બનાવજો, એકદમ સ્વાદિષ્ટ અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। તો આજની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। તો મળતા રહીશું નવી વાનગીઓ સાથે। થેન્ક યુ।